ભાવનગર શહેરમાં સરકારી કચેરીથી લઈને રાજકીય પક્ષ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। 75મા પ્રજાસત્તાક પર્વની ભાવનગર શહેર ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં શહેર, જિલ્લા કોર્ટ, રાજકીય પક્ષો, સંસ્થાઓ, રેલવે તંત્ર દ્વારા તેમજ સરકારી કચેરી ખાતે દેશભક્તિના રંગમાં રંગાઈને ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર રાજ્યમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ભાવનગર શહેરમાં આવેલ પાનવાડી ખાતે અટલ બિહારી વાજપેયી પ્રાથમિક શાળા નંબર 38 ખાતે મેયર ભરતભાઈ બારડના હસ્તે ધ્વજવંદન, હાઈકોર્ટ રોડ પર આવેલા ન્યાય મંદિર ખાતે ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે ધ્વજવંદન, જિલ્લા પંચાયત ખાતે પ્રમુખના હસ્તે ધ્વજવંદન, ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખના હસ્તે ધ્વજવંદન, શિશુ વિહાર સંસ્થા ખાતે PNR સોસાયટી સંચાલિત નટરાજ કોલેજ સહિત વિવિધ સ્થળો પર ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન ગાઈને 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી આજરોજ શહેરના પાનવાડી ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી પ્રાથમિક શાળા નંબર 38 પાસે મેયરના વરદ હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।